જે આખા જગતનું પેટ ભરે છે એનું પેટ ભરાય એટલું પણ તેની પાસે નથી બચતું. યાદ રાખજો, જ્યારે એ શ્વાસ તૂટી જશે ત્યારે શહેરને પણ શ્વાસ નહીં. આજ પછી આ બધા જ નેતાઓને કહેવું છે કે જો તમે 1% પણ તમને શરમ હોય તો પોતાની જાતને ખેડૂત ન કહેતા. તમારા સુવાળા નાકને તકલીફ થતી હોય, તમારા પગ બગડી જતા હોય તો તમારી પાસે આશા પણ શું રાખી શકે આખર? આ નફટ નેતાઓ તો ઠીક, પણ આજે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અને સામાજિક સંસ્થાઓને પણ મારો સવાલ છે, આપણે આજે આગળ આવીને આપણા ભાઈઓને મદદ નહીં કરીએ તો ક્યારે કરીએ? નોકરી ધંધો કરતા હોય એને એક આશા હોય કે મહિને ખાવા જેટલું તો કમાઈ લેશું, ભૂખ્યા તો નહીં જ રહીએ. પણ આપણા બધાનું પેટ ભરનારો જગતનો તાત એટલે કે ખેડૂત, એને તો આવી આશા પણ નથી. મહા મહેનતે ઉગાડેલો પાક તૈયાર થાય અને પછી કુદરત રૂઠે તો આખી મહેનત ડૂબાઈ જાય. જે આખા જગતનું પેટ ભરે છે એનું પેટ ભરાય એટલું પણ તેની પાસે નથી બચતું. આનાથી મોટી આ જગતની કરુણતા શું હોઈ શકે? અને સવાલ એ થાય છે કે ઈશ્વર તારા બનાવેલા માનવીઓ જે માત્ર સ્વાર્થના જ સગા છે, તેને બિચારા ખેડૂત પર દયા નથી આવતી, પણ તું કેમ ન દયાળુ બને? તું કેમ તારા પુત્રોથી રૂઠ્યો? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવરિયા. ખેડૂતનું દુઃખ સમાચાર નથી મિત્રો, ખેડૂતો તો જમીનનું શ્વાસ છે. યાદ રાખજો, જ્યારે એ શ્વાસ તૂટી જશે ત્યારે શહેરને પણ શ્વાસ નહીં. તમે, હું, કોઈ નેતા અથવા તેનો પરિવાર કોના આધારે જીવીએ છે? તો જવાબ સ્વાભાવિક છે કે ખેડૂત. ખેડૂત છે તું, આપણે છે. સૌ કોઈ જાણે છે, તેમ છતાં આપણે તેના માટે કોઈ સંવેદના છે તે નથી રહેતી. આપણે બધી જ સંવેદનાઓ ભૂલી જઈએ છે અને આ સંવેદનાઓ કેમ ભૂલાઈ જાય છે તે નથી સમજાતું. આજે જ્યારે ખેડૂત મહા મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે આપણી જવાબદારી આવે છે કે આપણે તેને બેઠો કરીએ, એના જીવતરમાં પડેલા દુઃખનો હિસ્સો બની અને ફરી જીવનમાં એક નવી આશાના રંગ પૂરીએ. કેમ આપણે પણ આટલા સ્વાર્થી બની ગયા? આપણી સ્વાર્થી વૃત્તિની પરાકાષ્ઠાની કોઈ સીમા નથી રહી. ખેડૂતના નામે ચરી ખાનારા આજે કેમ ચૂપ થઈ ગયા છે તે સૌથી મોટો સવાલ છે. અને ખેડૂતના નામે પોતાનું જે નામ છે ખૂબ મોટું કરનારાઓ આજે સહાયના નામે શૂન્યતા આપી રહ્યા છે અને દુઃખના દરિયામાં તેને તારવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા. અને સૌથી મહત્વનો સવાલ તો એ થઈ જાય કે બની બેઠેલા ખેડૂત છે તે પોતાના ભાષણોમાં ખૂબ મોટા બણગા ફૂંકે છે કે અમે ખેડૂત છે, અમે ખેતી કરીએ છીએ, અમે તેની વ્યથા સમજીએ છીએ. તો ક્યાં છો ભાઈ તમે? આજે આ પરિસ્થિતિમાં તમે ક્યાં ગાયબ થઈ ગયા છો? ખેડૂતનું દુઃખ શું તમારું દુઃખ નથી? આજે તમે નહીં કહો કે ખેડૂતનું દુઃખ એ અમારું દુઃખ, કે માત્ર તમે સુખ અને સ્વાર્થના જ સાથી છો? ખાલી ભાષણોમાં જ સારું લાગે આ બધું, બાકી સાચે જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે પણ સંવેદનાહીન થઈ જાઓ છો. તમારી સંવેદના ક્યાં જાય છે? જગતના તાતના દુઃખના સારથી તમે આજે નહીં બનો? જો તમે સાચા ખેડૂતો છો તો તમે આજે પણ તેની સાથે ઉપસો. આજ પછી આ બધા જ નેતાઓને કહેવું છે કે જો તમે 1% પણ તમને શરમ હોય તો પોતાની જાતને ખેડૂત ન કહેતા. ખોટા ખેડૂત હોવાના નાટક માફ કરીને ના કરતા. અને તમે ખેડૂતો છો એમાં કોઈ શંકા પણ નથી, પણ કાગળ પર ના છો, એ યાદ રાખજો. અને સાહેબ, કરુણતા તો જુઓ આ કળિયુગી દુનિયાની, જેના નામે મત માંગે છે, જેના પગે પડી જાય છે, જેને ઈશ્વર માને છે, એને જ આજે 5 પૈસાની સહાય આપતા પહેલા 17 જાતના સરકાર ડીંડક કરે છે. સર્વેના નામે નાટક બંધ કરી દો. આખું જગત જુએ છે કે કેટલું નુકસાન ખેડૂતને થયું છે. હવે પાછા વળો તો સારું છે. અને નફટાઈ તો એ ધોળા કપડા પહેરવા વાળાએ કરી છે. હદ વટાવી છે કે મૃદુ અને મક્કમ દાદાના આદેશથી તેઓ જ્યારે ખેડૂતની વ્યથા અને નુકસાન માટે ગ્રાઉન્ડ લેવલે પરિસ્થિતિનો તાગ મેળવવા તે જાય છે અને ત્યારે એ ધોળા કપડા અને જાડી ચામડી વાળાઓની અસલિયત સામે આવી જાય. ખેડૂતનું દુઃખ તો શું દૂર કરે, પણ તે ત્યાં કરે છે એવું કે તેમના જે સુવાળા નાક છે અને પગ છે તેમને તકલીફ પડે છે. આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. જે ભાષણોમાં ખેડૂત હોવાના દાવા કરે છે એ જ્યારે ગ્રાઉન્ડ લેવલે જ્યારે ખેડૂતોની વ્યથા સમજવા તેને મોકલે છે ત્યારે તેમના શરીરને તકલીફ થાય છે. શું તમે ખેડૂત? તમે તમારી જાતને ખેડૂત માનો છો તો તમે આવા ડીંડક શું કામ કરો છો? તમારા સુવાળા નાકને તકલીફ થતી હોય, તમારા પગ બગડી જતા હોય તો તમારી પાસે આશા પણ શું રાખી શકે આ ખેડૂત? અને વાત સરકારની કરીએ તો આમ તો અનેક એવા કાર્યક્રમો થાય છે દેશમાં કે જેમાં અઢળક અને આંધળા ખર્ચ કરવામાં આવે. બેફામ પ્રજાના પૈસાનો વડફાટ કરી નાખવામાં આવે અને પ્રજાના પ્રતિનિધિ બની ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરનારા કરોડો રૂપિયા ખાય છે. ત્યારે કેમ સરકાર ચૂપચાપ રહે છે?
અને એનાથી વધારે કરુણતાની વાત તો સાહેબ એ છે કે કરોડોનું કરીને વિદેશ ભાગી જનારાઓથી સરકારને કશો ફેર જ નથી પડતો, ત્યારે સરકારનું નુકસાન નથી થતું. અને આપણા જે દેશમાં રહી આપણા પેટનો ખાડો બોરનારાઓને સહાય કરવામાં સરકારે 17 જાતના વિચાર કરવા પડે અને સર્વેના ફતવા કરવા પડે. સવાલ ખૂબ ગંભીર છે અને મને ખ્યાલ પણ છે કે આ વ્યથાના જવાબ કોઈ નહીં આપી શકે, કેમ કે જેણે આજે નાટક ચાલુ કર્યા છે એના ખજાને ખોટ નથી, એને ટકે ટક કરવામાં કંઈ ફાફા નથી પડતા, એના દીકરા દીકરીઓના લગ્ન માટે પણ તેને કોઈની લાચારી નથી. આ નફટ નેતાઓ તો ઠીક, પણ આજે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અને સામાજિક સંસ્થાઓને પણ મારો સવાલ છે, આપણે આજે આગળ આવીને આપણા ભાઈઓને મદદ નહીં કરીએ તો ક્યારે કરીએ? કારણ કે આપણે જ્યાં છે તેના માટે જવાબદાર એ લોકો છે, તેનો ખૂબ મોટો ફાળો છે. આજે આપણે તેનું ઋણ અદા નહીં કરીએ તો ક્યારે કરીએ? આજે આપણી જવાબદારી આવે છે કે આપણા પેટમાં ખેડૂતનું ઉગાડેલું અન્ન પડ્યું છે, એ અન્નનો આભાર માની આપણે આજે તેની મદદ કરવાનું કર્તવ્ય કરીએ. આજે એક સાથે મળી સર્વે લોકોએ ખેડૂતોનો આભાર માનતા એક નાનીકડી મદદના ભાગના રૂપે આપણે આગળ આવી તેના દુઃખના સાથી બનવું અને તેને દુઃખના દરિયામાંથી ઉગારવું આપણું કર્તવ્ય છે. જો આ નહીં કરીએ તો જવાબદારો તો ઠીક, પરંતુ આગામી સમયમાં ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ ખૂબ દયનીય છે. અને જો આવું નહીં કરીએ અને જાડી ચામડીના જવાબદારોને આપણે નહીં શરમાવીએ તો તેની જવાબદારીનું ભાન અને તેને ખરેખર જે કામ માટે બેસાડ્યા છે તેનું ભાન તેને ક્યારે કરાવશું? તેને આજે શરમ આવવી જોઈએ કે જો સહકારી ક્ષેત્રે કે સમાજ લેવલે કે સામાજિક સંસ્થાઓ અને સામાન્ય પરિવારો જો આજે ખેડૂતને મદદ કરશે તો તેઓને પણ તેને શરમ આવશે કે આપણે જે કામ કરવાનું હતું એ આપણે નથી કર્યું, એટલા માટે આ લોકોને આગળ આવવું પડ્યું. અને એક કરુણ સવાલ આજે ઈશ્વરને પણ છે, કેમ કે ચોધાર આંસુએ રડતા ખેડૂત પર દયા કદાચ આ ઈશ્વરને પણ નહીં આવી હોય. ઈશ્વર કેમ ન દયાળુ બન્યો તે પણ એક ખૂબ ગંભીર અને કરુણ સવાલ છે, કારણ કે ધરતીપુત્રના આંસુ જો ઈશ્વરને પણ ન દેખાતા હોય તો આજે સવાલ ખેડૂત પણ ઈશ્વરને કરે છે કે આ જમીન પરના જે લોકો છે સ્વાર્થી છે, તેને તો અમારા આંસુ અમારી વ્યથા નથી સમજાતી, પણ ઈશ્વર તને પણ આ વ્યથાઓ ન સમજાણે. ચાલો આજે એક નવી પહેલ કરીએ, આપણે ખેડૂતોને બને એટલી મદદ કરીએ. ખાસ કરીને BS9 TV ન્યૂઝ પરિવાર તરફથી પણ એક નાનકડી મદદ એ છે કે જો ખેડૂત તમારા વિસ્તારમાં તમને નુકસાન થયું છે તો બને એટલા વિડીયો અમારા સુધી પહોંચાડો, જેથી કરીને અમે તમારો અવાજ બનીએ અને સરકાર સુધી એ બુલંદ અવાજ પહોંચે અને જલ્દીથી જ આજે નાટકો આદરવામાં આવ્યા છે પૂરા કરે અને આપણા ખેડૂત ભાઈઓ છે, જગતનો તાત છે, તેને નાનકડી મદદ કરી અને દુઃખના દરિયામાંથી ઉગારીએ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.